આખરે પાટણમાંથી અસલી પુષ્પારાજ ઝડપાયો। નમસ્કાર મિત્રો, બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરું। ત્યારે મિત્રો હાલમાં જ આ ત્રણ શખ્સ તમે જોઈ શકો છો। એ શખ્સ મિત્રો પાટણના છે। મિત્રો પાટણ, બનાસકાંઠા ઉપરાંત મિત્રો ડીસાથી આ ત્રણ યુવકો મળી આવ્યા છે। ઉપરાંત મિત્રો આ યુવકો વિશે વાત કરવા જઈએ તો પાટણનો પુષ્પારાજ કોણ બન્યું? ત્યારે મિત્રો આંધ્રપ્રદેશમાંથી ચંદનના લાકડાની ચોરી થયાના ભેદ હાલમાં જ મિત્રો પાટણમાં ઉકેલાયો છે। જ્યારે મિત્રો પાટણની એલસીબી ટીમ દ્વારા મિત્રો હાલમાં જ આ ત્રણ યુવકોને પકડી દેવામાં આવ્યા છે। ઉપરાંત મિત્રો વધુમાં વધુ આ ન્યૂઝ અંગે વાત કરવામાં જઈએ તો મિત્રો હાલમાં જ પુષ્પા 2 મૂવી રિલીઝ થતાની સાથે જ મિત્રો હાલમાં જ આંધ્રપ્રદેશમાંથી ચંદનના લાકડાની ચોરી થયેલી જણાઈ હતી। ત્યારથી લઈને મિત્રો આ શોધખોળ હાથ ધરાઈ હતી। ત્યારથી મિત્રો હાલમાં એવા સમાચાર અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પાટણના આશાપુર ગામની સામે જ મિત્રો એક ગોડાઉન આવેલું છે અને ગોડાઉનમાંથી મિત્રો આ ચોરી થયાનો ભેદ મિત્રો ઉકેલાયો છે। જ્યારે મિત્રો આ ચંદનની ચોરી મિત્રો જે મિત્રો 250 ટન લાકડું છે અને મિત્રો આ લાકડાની વાત કરીએ તો મિત્રો 2.5 કરોડ રૂપિયાનો મિત્રો આ ચંદનનું લાકડું છે। હાજી મિત્રો એકદમ સાચું સાંભળ્યું। હાલમાં ચંદનનું લાકડું મિત્રો સૌથી મોંઘામાં મોંઘું હોય છે। ત્યારે મિત્રો પુષ્પા 2 મૂવીમાં પણ મિત્રો ચંદનના લાકડા ઉપર જ આખી મૂવી બનાવવામાં આવી છે। ત્યારે મિત્રો હાલમાં જ પાટણમાંથી આ ચંદનનું લાકડું ઝડપાતા મિત્રો સૌથી મોટામાં મોટો હોબાળો મચી આવ્યો છે। ત્યારે મિત્રો પાટણ એલસીબી ટીમ દ્વારા આ ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને દ્રશ્યો તમે જોઈ શકો છો ચંદનના લાકડાના। એ મિત્રો લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો। તે લાઈવ દ્રશ્યો મિત્રો ચંદનનું લાકડું છે તે મિત્રો આશાપુર ગામની સામે જે મિત્રો એક્ઝેક્ટ મિત્રો જે હોલ છે એટલે કે ગોડાઉન છે એ ગોડાઉનમાંથી મિત્રો હાલમાં પકડવામાં આવ્યું છે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે મિત્રો। ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો મિત્રો હાલમાં પુષ્પા 2 મૂવી રિલીઝ થતાની સાથે જ મિત્રો કોણ બન્યું ગુજરાતમાં પુષ્પારાજ એવો પ્રશ્ન સૌથી મોટામાં મોટો થઈ રહ્યો હતો। ત્યારે મિત્રો હાલમાં જ પાટણનો પુષ્પારાજ ઝડપાઈ ગયો છે। જ્યારે મિત્રો આ લાકડાની ચોરી ક્યારથી સપ્લાય થતો હતો એ હજુ કોઈને પણ માહિતી નથી। આ લાકડાની ચોરીનો ભેદ ઉકેલાતા જ મિત્રો હાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ અંગે બીજી માહિતી મળતા જ હું તમને જણાવીશ। ત્યાર સુધી મિત્રો જય હિન્દ, જય ભારત। આ વિડીયો અંગે તમે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એવી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।